આગળ વાત કરીએ ભાવનગરની. ભાવનગર શહેરના કાળુભા રોડ પર કોમ્પ્લેક્સમાં આવેલી હોસ્પિટલ અને લેબમાં આગ લાગી. નાઇસ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહી છે. કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. નાઇસ હોસ્પિટલમાં આગ લાગી છે. જો કે આ કોમ્પ્લેક્સમાં આગ લાગવાનું કારણે હજુ પણ અકબંધ છે. ફાયરની ટીમ પહોંચી નીચે આસપાસના લોકોના ટોળેટોળા પણ ઉમટ્યા હતા. નાસભાગ મચી હતી આ આગના કારણે. ભાવનગરની આ ઘટના છે જ્યાં કાળુભા રોડ પર કોમ્પ્લેક્સમાં આગ લાગી. તો આગની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. કોમ્પ્લેક્સમાં લેબોરેટરી અને હોસ્પિટલ પણ હતી. આગના કારણે નુકસાની થઈ હોવાના પણ અહેવાલો છે. સમીપ કોમ્પ્લેક્સમાં આગની આ ઘટના છે. અનેક દર્દીઓ ફસાયા હોવાના અહેવાલો પણ છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે ફાયરની ટીમ રેસ્ક્યુ કરી રહી છે. બહાર સીડીની મદદથી મદદ લેવાઈ રહી છે અને આ મુદ્દે સંવાદદાતા કુનાલ જોડાયેલા છે. કુનાલ, આગની આ ઘટના બની છે, અપડેટ શું મળી રહી છે? બિલકુલ ધ્રુવિશા, જો વાત કરીએ તો કાળુભા રોડ ઉપર નાઇસ હોસ્પિટલ જે આવેલી છે ત્યાં આગળ જે છે તે આ હોસ્પિટલમાં કહી શકાય કે આગની ઘટના જે છે તે બની છે. જો કે ફાયર વિભાગ અને રેસ્ક્યુની ટીમ છે તે તાત્કાલિક ધોરણે જે છે તે પહોંચી છે. તમામ જે કહી શકાય કે અંદર રહેલા જે લોકો છે તે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફની વાત કરીએ તો ભાવનગર જિલ્લા કલેક્ટર પણ કહી શકાય કે ઘટના સ્થળે પહોંચ્યા છે. તંત્ર દ્વારા જે પ્રમાણે આજે કહી શકાય કે રેસ્ક્યુની કામગીરી છે તે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા, પરંતુ આગ એટલી વિકરાળ હોવાના કારણે ચોક્કસથી કહી શકાય કે જે રેસ્ક્યુની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. ધ્રુવિશા. જી કૃણાલ, જોડાવા બદલ આભાર આપનો.